સોનલ બેન હાવ નેવરા બેઠા સોનલ બે હે સોનલ બે ઓ સોનલ બે ખબર હે નહીં સમજો તેડી ના હોય તેડી ના તમાર બેન એક ને એક સકે ની એટલે બહુ હા તો એક જ છે આ લાટ બજ્જુ થોડી છે અમારે આ લાટ બજ્જુ એટલે તારી બેન જય શ્રી કૃષ્ણ લોટવાળા હાથ છે મારા હાલે ભી આપે હું બનાવ્યું તમે સાપડી ખવડાવવાની છે તમને એવું કહેવાય હા ભાઈ પૂરી નથી એમ જો કે અલગ જ છે સાપડી મને આવકારો ન દીધો બોલો કીધું તું મેં આવો એમ એ હાંભળોની તો હું કરું સમાધાનનો એમ આ સમાધાનનો આઈસ્ક્રીમ છે આપ બેને બધાડે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને અત્યારે મેં બ્લોગ શરૂ કર્યો કેમ કે આજ છે ને અમારે એક સરપ્રાઈઝ છે એવું જ મને આવડે નહીં પણ આજ અમારે છે ને બહાર જમવા જવાનું છે તો હંધા તૈયારી કરે જવા હાટું ને હંધા એકબીજા હંધા બેઠા ને અમે તો અનિલભાઈ ને અવિનાશભાઈ તો આમ રમતા તો એક ધારા તો અમારે બહાર જમવા જવાનું છે તો ના છે તમને બતાવ્યું ને આવડે હંધા તો કાંક હતું કામ ને એવું કરે ને સોનલબેન હાવ નેવરા બેઠા સોનલ બે હે સોનલ બે ઓ સોનલ બે હવે હાવ નેવરા બેઠા નવરાત્ર કોઈ નથી કસ્ટમર તો હું કરું હા તમે લઈ લો એક થાળી બતાવી દો તમે તો અમે તો કેટલી લીધે હવે ન લેવાય મેં જાવું ને હા તમે લઈ જતા હોય તો જવાનું જ હોય ને હાલો લઈ જાય હા હાલો જાય જમવા બધે મારા બેન પૂછો પેલા જાવું ને બહાર અને પૂછવા જવું જ પડશે ને આખરી એમને સોનલ બેન લઈ જતા હોય તો હું તો નહીં ના પાડ પણ આને પૂછી આવું પેલા અરે આજ આપણે બહાર જમવા જવું ને હે બહાર આવું હા હારું તો બહાર જઈએ એમાં હું ના એમાં હું ના હાસું કો ખોટું ખોટું હાસું હાસું બહાર જઈએ આવરા લઈ જાય આપણને થાકી જા ને હા એટલે જ કઈ બહાર જવું હા બહાર હા તો કોક નું ઘર ગોતી લઈ મહેમાન ગતિ કરવા જવાની છે આવડા હે ખોટું ખોટું એમ કી ને કે બહાર કરી અને એમ લાગશે કે બહાર પણ આપણે મહેમાન ગતિ કરવા જવાની છે પણ ક્યાં જવાનું છે ને એ થોડુંક સસ્પેન્સ છે અમને આગળ ખબર પડી જાય હા એ વાત સાચી તમને જોઈને થોડી ઘણી તો ખબર પડી જ ગઈ છે તો જવાનું છે ત્યાં હાલો આપણે આજ બહાર જમવા જવાનું છે એ ફાઇનલ જ છે જવાનું જ છે એમ તો ભાઈ અત્યારે એને હાંસ પડી ગઈ છે ને અમે અમારે જવાનું છે જમવા કેવા જઈએ કે નક્કી નથી કેવા જવાની થોડી વાર છે હાલો ને તો પછી નીરજ જાવ આમ જો આમ તો એટલે એમ જ કીરા કર પર એક જ ના પાડું મોટો લેટનો માસ્ટર બની ગયો લે ભાઈ અને આગળ થોડીક જ વારમાં જવાનું છે ભદ્રેશભાઈ ગયા છે ગામમાં લેવા તો આગળ ઓલા આપણને લઈને વી આવે કે પછી એ ના મૂકી આવશે અને અમે બે ના વ્યા આવું એમ છે ને ભાઈ બધા પછી ના જવાનું છે જમવા સ્પેશિયલી જમવા આવવાના સ્પેશિયલી જમવાનો ઓર્ડર આવ્યો અને દર વખતે છે ને અમારે એ ઘેરે ઉતાવળ થઈ જાય એને બદલે આ છે ને આમ નિરાતે ટાઈમ લઈને જાય છે તો હે ને ભાઈ દુકાન આખી વધારવાનો સમય શરૂ થઈ ગયો છે તો હજી વસ્તુ લાવવા મીરા છે સોનલબેન મૂકવા મીરા તો એને આ બધું મૂકવા મીરા આ બધી વસ્તુ બહારથી હે ને ભાઈ લાવી અંદર છે ને મૂકવાની હોય એટલે કાયમ સાફ કરીને મૂકવી પડે તો એવું બધું ત્યારે કામકાજ શરૂ થાય તો ભાઈ જો આમ જો અહીંયા આમ જો ખબર હે નહીં આમ જો તેડી ના હોય તેડી ના હા હે આમાં ઉપર પંખા નું આપણે તો વાંધો નહીં હા તારી પાસે બીક લાગતી છે અને આ તક નાખે તો નાખે નહીં થઈ ગયો તો જો ભાઈ આવું બધું હાલે છે જો મૂકી દીધા હા ભાઈ જો તેને ગોઠવી દીધી તેને તારી બેનું કેમ કા તારી બેનું હે તારી બેનું ભાડા કેટલી મોંઘી હાડી પહેરી તો કેટલા વખાણ કરું હું તારી બેન થી બધી મોંઘી તમારી બેન એક ને એક સકે ની એટલે બહુ હા તો એક જ છે આ લાટ બજ્જુ થોડી છે અમારે આ લાટ બજ્જુ એટલે તારી બેન આશુ હે એક આશુ હે એક સોની હે એક ગોદી હે એક સુનીતા બેન છે કઈ બેન છે કઈ બેન વરસ છે તો ભાઈ આવી મગજમારી થઈ ગઈ તો ભાઈ જો હાડ્યું હે મસ્ત બધી તમારે કોકને લેવી ને તો આમાં છે ને ભાઈ સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો તો મળી જાય તમને હા 1-2 દિવસમાં છે ને ભાઈ ઓનલાઈનનું શરૂ કરવાનું છે તો હજી પછી તમને આગળ સુધી ખબર પડી જાય કેવી હાડી છે કેવી નહીં એ બધી વસ્તુની તમને છે ને ટોટલ માહિતી મળી જાય જય શ્રી કૃષ્ણ લોટવાળા હાથ છે મારા હાલે ભી આપે
કામ કરતા હોય વાહ. બાંધતીથી. લોટ હા. બાંધતીથી ને તો લોટવાળા હાથ છે જો. અમને આવો એમ નો કીધા એ તો લે વાહ જો હા તમને આવવાનું હું કેવાનું કાંઈ એકલાય આવ્યા કરતા હોય આને તમે ક્યારેક જ લાવો છો. આવે જ અમારા ભાઈને આવે જ એટલે તારે આગળ તો આવે કે કહી દેજો કાંઈ ગયેલા હે? એક કે આ ઓલાથી બીવે છે કોઈ નથી ને બીતા આવે કે હા જો આપણી પાસે સબૂત છે સમજી આગળ આવે કે એટલી જ વાર હે દીદાબેન ગયા ને હા પછી બાઈનું રાજ આવ્યું છે એવું છે હા હવે તમે હંધા એક થઈ જાવ આગળ આવે જો હજી બધા આવે પછી ખબર પડે મેં જોયા જ નહોતા મારે ધ્યાન જ નહોતું એમ કહી હા 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 ખોટું બોલવું એ પછી તમે ચટકવું જ છે તો જો ભાવુબેન ના ઘરે પૂગી જાય છે અને મારા ભાઈ છે ક્યાં એ કામે ગયા છે બે હાલો હું પાણી લેતા હું થોડી હા, વાર હા. પવન ખાવ મસ્ત ત્યાં હમણાં આવી જાય વાહ વાહ એમ તો ભાઈ સારું છે પવન એ મસ્ત મસ્ત આવે ઠંડો ઠંડો મજા આવે એવું જો ફાઇનલી અમે હા અત્યાર સુધી ભાવબેન ને અરે વાતું ને એવું કર્યું હતું કે ભાવબેન કાંઈક નવીન કાકાથી બનાવ્યું હું બનાવ્યું તો મને ખબર ના હું તો પહેલી વખત જોઉં આમ જો હા હાથે હાથે બનાવ્યું અમે કેમ બનાવો તો તમે એક ફેરી આ જો આવે આપણે લોટ બાંધીને ભાવબેન ને આવડે છે બનાવો તો ભાવબેન આ શું બનાવ્યું તમે સાપડી ખવડાવવાની છે તમને એ શું કહેવાય ખાવ તો આ ખબર પૂરી પડે જેવી પૂરી જેવી સોના તો કેટલી બધી બનાવી નાખી આમ તો હું જોઈ રહી છું હવે કેવી લાગે કઈ ખબર તમે નહીં ઘેર જઈને તમારે હાવ હાર ખવડાવજો હવે. હું સુરત આવું જો શીખીને લાવી ભાવબેન ત્યાં એટલે તો કેવું બેઠી હું કે શીખવા હાટું બેહું છે ત્યાં તો હું છે ને ભાવબેન બનાવતા ને હું શીખતી બેઠી બેઠી આમ તો આવડી તો જાય આપણને પણ આપણે એક આપણે હાથે બનાવી તો આપણને ખબર પડે કા ભાવબેન કાંઈ નથી ભાખરીનો લોટ બાંધવી ને એવો જાડો બાંધી દેવાનો આમાં તલ ને જીરું નાખવાનું અને પછી હાથે હાથે આવી વણી નાખવાની ગોળ ગોળ પછી હા તળી કેટલી મસ્તી થઈ જાય આમ જો અમે તલ નથી નાખ્યા મેં તલ નથી નાખ્યા ભેણું ફેરવી એવી છે ને હા એવી જ છે હા, હોતી એવી જ બને બહુ મસ્ત મજા આવે ખાવાની આમાં તેલ જ ન રહે એટલે આમાં એમાં ખાવાની સેવ ટમેટા કે મઠો લાવવાનો છે સેવ ટમેટા શાક મઠો ખાવો હોય તો મઠો છે હંધાઈ ખવાય એમ કોને હા એટલે ભાવબેન હા પૂછી છે હા એ વાત હાસી હવે તળશે ભાવબેન ને ક્યારે આપણે ખાવું તી કેવું તમને હા 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 તારે ભાવબેન છે ને ખાલી તરવાનું છે તારે તરશે તો ભાઈ એને એમ જો જમવાનું આપી દીધું બીક લાગે એટલે એમ જો બીક લાગી ને ના ના બીક લાગી જાય તમને મારા ભાઈની બીક લાગી ગયેલી હા એટલે જ તે મેં આગળ ધમકી આપી કે મેં કીધું આવે કે એટલે તમારો વારો છે એમ ખાઈ ખા જમીન ખાઈ ખા નીકળી જાય કે તો સારું એમ કા હવે ભદ્રેશભાઈ આગળ ધમકી આપી મેં જો રાત ગમે એટલે મોડ આવે એને મળ્યા વગર હું જવા જ નથી દેવાની હા? રહેવું જ પડશે એ ધમકી તો મારે દેવરાવાની દેશર રહેવું પડશે શેઠ ઘરે નથી એટલે રહેવું જ પડશે પૂછો આ વહી ગયા એટલે એનું પૂરું જ છે ઈ જાય જ ન એકે આજ આવે કે એટલે હે ને બે ને બધાડવા તો છે જ આવો કીધું નહીં એક તો હું વાર. સાસ લેતો હાલો મસ્ત હા હાલો જો ભાઈ જો મસ્ત મસ્ત જમવાનું ઓહો એ તો શાક અને પૂરી ને ડુંગળી અને સલાડ ને જો ચલ્યો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું છે ટમેટાને સાપડી સેવ ટમેટા ને સાપડી સાપડી કહેવાય ને પૂરી નો કહેવાય નહીં એવું છે આ અલગ વેરાયટી છે હા ભાઈ આ પૂરી નથી એમ જો કે અલગ જ છે જો ચાબડી ચાપડી સાપડી નહીં સાપડી સાપડી અને અહીંયા અમારા આવું ભાઈ બેસી જાય કાં હું ખાવા બેસી ગયો પૂરી અને અનિલ ને બધા જો આ બાજુ બધા બેસી જાય આ બાજુ બધા આવી જાય હારો હાલો જમી લઈએ તો ભાઈ ઘણી બધી વાર લાગી ગઈ પછી હે ને મારા ભાઈ આવ્યા છે હવે હે ને હાસો ધમાકો બોલવાનો છે અત્યાર સુધી આપણે ભલે જી બોલ્યા એ આપણું કાંઈ હાલવા ન દીધું પણ હવે મારા ભાઈ આવી જાય હવે કાંઈ ઉપાધિ નથી હું રામભાઈ સારું બસ જો કામે થાય મજા મજા ગયો હા તમે અહીંયા હતા નહીં ને એમાં જો આ બધા માર્યા રે બાયતા કેમ તો મને આવકારો ન દીધો બોલો હે કીધું તું મેં આવો એમ એ સાંભળ્યું તો હું કરું કાંઈ નહીં એમ જો પાછા શું કે ખબર આમ જો એમ હેતન કીધેલું છે કે તમારા ભાઈનું થોડું અહીંયા હાલે એમ કાંઈ અમારું જ હાલે એમ એનું કાંઈ નથી ચાલતું એનું શું હાલે હા એમ જોયું હું તો કઈ બોલી જ નથી મને ખબર નથી હું હા આમ જો મારા વિડીયોમાં આગળ ક્લિપ છે એક એમાં તમે જોઈ લેજો વિડીયો આવે ત્યારે તમને બધાને ખબર છે કે એમ કીધું હોય કે અહીંયા બીજા કોઈ ન હાલે અમારું જ હાલે એમ અત્યારે કેમ ફરી ગયા અરવિંદભાઈ દાદરો સડે ને તરત હું એમ બોલી કે આવો પણ એને છે ને સાંભળ્યું જ નહીં પછી રૂપાબેન એવું છે ન ને હોય ને એટલે બોલ્યા હોય પણ હવે ખબર પડી કે રાજ આવી ગયા છે હા, એટલે હવે કાંઈ ન બોલે હા બસ એવું છે કર્યું બોલી હતી હું ના એ તો હોય નહીં ને અમારા ભાઈ એટલે હે ને અંદર પાવર થાય બધું હવે બાકી તમારથી કાંઈ ન થાય યા કાંઈ અહીંયા કમારે જો નહીં હવા કરતા અત્યારે હવા તો કરી હતી ને કા હા ખોટી ખોટી હવા ન કરાય બે ભેગા થઈને આવા કરતા. હા. ભેગા થઈ જાય ભેગા થઈ જાવ ને એટલે પડી જાવ ને હું એકલો હતો હા પછી મીટિંગ થઈ ગયું હોય ને આમ કે આ તો ક્યાંય લેવા હે મેળ આવી ગયો એવું હે ભાઈ એવું કાંઈ નથી બસ ખાલી મસ્તી કરી છે કાંઈ એવું કાંઈ હોય નહીં આવ કરો ભાઈ મને બધાને પહેલાં દીધો કે આવો અરવિંદભાઈ એમ પણ મેં કીધું પણ આ તો હું આપણે એ બાને આપણે આને જરીક ખ્યાય ને એમ અમે તમને ખ્યાલ છે કે બાબુ જોઈ સાઈન આપણને બતાવતા હા બધાડતો હવે ક્યાંય લે એમ કહેવા વાળા જ છે ભાઈ
કામ આપણે કરવાનું આખો દી કહેવાનું આપણને નીવડાને એમ કા રામભાઈ હાજી વાત ને યાર આખો દી તો અત્યારે ક્યારે ઠેર ઘેર આમ જો અત્યારે કેટલા વાગ્યા ત્યારે ઘરે આવ્યા આમ જો આમ તમને બતાવું 11:30 પોણા 12 જેવું થવા આવ્યું 11:34 છે ત્યારે ઠેઠ જો રામભાઈ ઘરે આવ્યા છે ભાઈ એટલું બધું કામ સવારમાંથી વિયાજેલા હોય ઠેઠ અત્યારે ઘરે આવે અને તમને બધાને એમ લાગે કે ભાઈ કાવડા કંઈ કામ નથી કરતા આટા મારે છે એમ હાજી વાત ને આટા કાંઈ નહીં મારતા, આટા મારે હાલે આમ હા યાર પછી હંકેલો કરીને જાવું પડે હા. મહેનત વગર કાંઈ સેટ નહીં. દેહમાં સમજો દેહમાં છે ને બેઠા હોય ને તો વાંધો ન આવે ના થોડાક દિવસ નીકળી જાય બાકી અહીંયા કેટલું મેન્ટેનન્સ હોય અહીંયા કેટલો ખર્ચા હોય એ આ બધું પૂરું પાડવું ને ભાઈ તો અહીંયા કામ કરતા હોય ને એને ખબર હોય અહીંયા રહેતા હોય એને ખબર હોય બાકી દેહની વાત ને અહીંની વાતમાં ઘણો ડિફરન્ટ પડી જાય ઘણો ફેર પડી જાય આરામભાઈ દેહમાં આમ મજા આવે રહેવાય નહીં પણ કમાવા હાટું તો અહીં રહેવું જ પડે હા કામ કરવા હાટું અહીં રહેવું પડે રહેવું જ પડે. હા અને આમ જો બધા હુજ્યા છે ખાલી અમે 3-4 જણા જ જાગી છે આરામ જ પડે. હા મેં અહીંયા અંદર એક ઘરમાં હુઈ એક ઘરમાં હુજ્યા કે માથું દુખો મને હું આવ્યો ઈ પહેલા ના હુતા સાંજે માથું દુખે બધા હુજ્યા સિટીમાં રહેતા હોય ને એને બધાને ભેદો આવું હોય આમ અમારે એવું હોય કા હા એને ઊંઘ ન આવી હા? નહીં એને નહીં આવતી ઊંઘ વળી નકર ઘેરે હોય તો વળ ખાતી હોય પણ અહીંયા વળી જાગી જઈએ હવે ઘડી વાર અમે બધા બેહીને વાતો કરીએ તો ભાઈ અત્યારે હે ને આઈસ્ક્રીમ આવી જોઈએ મસ્ત જોવા સમાધાનનો એમ આ સમાધાનનો આઈસ્ક્રીમ છે આ બેને બધાડે ભાઈ બધાને એટલે ટાઢું કરાવવું પડે ને પેટ હા કાઢું થાય ને તો ઊંઘ આવી જાય સારી. હા એવું નહીં ભાઈ જો બધાડ્યા હોય ને તો અત્યારે ને અત્યારે પાછું સમાધાન કરીને જવું પડે પછી કાલે આખો દી બે આપણા લીધેથી બાધા કરે એને કરતા હે ને અત્યારે ને અત્યારે સમાધાન કરે ને ખાય તો જો સમાધાન હે ને ભાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યા હવે આઈસ્ક્રીમ ખવડાવી દઈએ બધાને આ બધા તો હુતા હા એ કોઈને ખબર નહીં ને બાધા મને ઊંઘ આવી ને ત્યાં તમે આવી જાય. હા અમે તો ફોનમાં જોતા હો અમે ભૂતા નહોતા. જાગતા હે એમ ને હા, જાગતા. એને ખબર હતી ને આઈસ્ક્રીમ લેવા ગયેલા એટલે હું નથી ને કરા બે એકલા ખાઈ લે પાછા એવું જ હતું. કેમ જ? ખાઈ જોતું પાછું. હા તો જો ભાઈ બધાને જો આઈસ્ક્રીમ આપી દીધું છે સારું હલો હવે ખાઈ લઈએ તો ભાઈ જો આવડા બધા છે ને ભાગ્યા છે ઘેરે અત્યારે જો તો ભાઈ બીજા બધા તો વ્યાજ્યા છે ઘેરે ભદ્રેશભાઈની એને ઘેરે બધા વ્યાજ્યા ને અમારે હે ને ભાઈ ફુવાનું છે ને આજ આવીને નક્કી કરી નાખ્યું છે કારણ કે અમારા આવું ભાઈ છે ને ફૂતા છે ને અહીંયા તો એને ફુવા દીધો ખોટો જગાડવો નથી એમ બહુ હાસો હો ભાવ બેન તમે પાસે આ ગાડલા જ નાખી દેવા પડે ને. અમે ગોદડામાં હુઈ પણ આ છે ને વાગે હા ઓલી સ્ટાઇલ એવી રહી ને એટલે મેં કીધું ગાડલું નાખી દઉં. જો ભાઈ જો ગાડલા નાખી દીધા છે મસ્ત એક અહીં નાખી દીધું છે અહીં નાખી દીધું છે હવે આગળ છે ને ભાઈ બધા મસ્ત રીતે સુઈ જાવ અમારે અનિલભાઈ તો સુઈ જાય કા ઊંઘ આવે હુઈ જાય ને ઊંઘ આવવા મળી 2 વાગે 1 વાગ્યો કે નહીં તો હા જો ભાઈ એ મસ્ત સુઈ જાય અને પવન આવે છે ભાઈ અહીંયા ગજબનો હાચું બહુ મજા આવે એમ લાગે કે આપણે ઘેર જ છીએ એમ મજા આવે એવું છે વાતાવરણ અહીંથી અને પવન જોરદાર આવે છે ને એટલે છે ને ભાઈ અહીંયા બધા સુઈ જાય ઘડીક વાર એક તો વાગી ગયો છે હવે 4-5 કલાકની ઊંઘ છે હોવાનું છે ગમીને તો સુઈ જાય હવે